શું પાટીદાર સમાજને એક મોટી ક્રાંતિની જરૂર છે? શું પાટીદાર સમાજના યુવાનો ખોટા રસ્તે ચડ્યા છે? આવું નથી કર્યું. આ કહી રહ્યા છે પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ. હમણાં જ થોડા સમય પહેલા સુરતના એક મહિલા પીએસઆઈને જાહેર મંચ પરથી કહેવું પડ્યું હતું કે પાટીદાર સમાજના ઘણા યુવાનો દારૂ પીવે છે, દારૂના રવાડે ચડી ગયા છે. ત્યારે હવે આજે પાટીદાર સમાજના અગ્રણી નેતા એવા ગોરધનભાઈ ઝડપિયાને જાહેર મંચ પરથી કહેવું પડ્યું છે કે પાટીદાર સમાજના યુવાનોને હવે દારૂ મૂકવાની જરૂર છે. આ ન્યૂઝ કદાચ તમારા સુધી પહોંચી ગયા છે, પરંતુ આવું બોલવાની જરૂર શા માટે પડી? શું ખરેખર પાટીદાર સમાજના જેટલા પણ યુવાનો છે એ દારૂના રસ્તે ચડી જ ગયા છે? આ બધું જ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડિગ્રી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચરુત્રા. મહેસાણાના કડી ખાતે ચુવાડ 72 કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન હતા. આ સમૂહ લગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય હાર્દિક પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. અને આ જાહેર સ્ટેજ ઉપર ગોરધનભાઈ ઝડપિયા એટલે કે પાટીદાર સમાજના મોટા નેતાઓમાં એક એ પણ સામેલ હતા. અને એમને જાહેર મંચ ઉપરથી જે પાટીદાર યુવાનો છે એમને ટકોર કરી હતી. તેમણે જાહેર મંચ ઉપરથી કહેલું છે કે બાપ દાદાની જમીન ઓડી લેવા માટે ન વેચતા. અને આ સાથે એમને એમ પણ કહેવું પડ્યું છે કે જે પીળું પાણી તમારા ઘરમાં હોય ને તો એ પણ બંધ કરી નાખજો. સૌથી પહેલા તો એમને શું કહ્યું છે એ સાંભળી લો. પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો we have no right to be a leader. આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી. હવે આ નિવેદન જ્યારથી સામે આવ્યું છે ત્યારથી ઓહાપો મચી ગયો છે. કારણ કે પાટીદાર યુવાનો ઉપર આ પ્રકારનું નિવેદન સતત બીજું હતું. એટલા માટે થઈને હવે ગોરધન ઝડપિયા પાસે જ અમે પહોંચ્યા હતા અને એમને આવું કહેવાની શું કામ જરૂર પડી હતી એ જાણવાની કોશિશ કરી હતી. જો કે અમે જ્યારે એમની પાસે પહોંચ્યા અને જાણવાની કોશિશ જ્યારે કરી ત્યારે એકચ્યુઅલમાં એમને જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને જ તોડી મરોડી નાખ્યું હતું. સૌથી પહેલા તો એ જાણી લો કે એમને શું કહ્યું હતું. આ કોઈ માત્ર પાટીદાર સમાજને જ કહ્યું છે એવું નથી. આ દરેક સમાજે ચિંતન કરવાની આવશ્યકતા હોય છે. આવનારો સમય છે એ શિક્ષણના, આજે પણ ગ્રામીણ ભારત, ગ્રામીણ ગુજરાત, એનું યુવાધન, એને પગભર કરવું, એને શિક્ષિત કરવું અને એક સ્વાવલંબી સમાજનો રચના કરવી દરેક સમાજ માટે આવશ્યક છે. અને એ વાત સમાજ સુધારાની એ આજકાલની નથી. ક્યારેક સ્વામી દયાનંદ સરસ્વતી પણ કહ્યું હશે, ક્યારેક પૂજ્ય મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, ઘણા લોકો ટકોરો કરતા હોય છે. અને આમાં અમારો વ્યક્તિગત કે કોઈ સમાજવાળો વિષય નથી. હું માનું છું કે દરેક સમાજે આવનારા સમયમાં જે રીતે દુનિયામાં બદલાવ આવી રહ્યો છે એમ આપણે પણ આપણી યુવા પેઢીને સરકારી નોકરીમાં પ્રયાસ કરીને જાય તો સરકારી, પ્રાઇવેટમાં ટેકનિકલ સાઉન્ડ થાય, પોતે નોલેજ મેળવે, સ્ટાર્ટઅપ શરૂ કરે, એના માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. અને એ સમાજની, દરેક સમાજની જવાબદારી છે. હવે પીળા પાણીવાળું જે નિવેદન હતું એમાં કંઈક તો દમ હશે. કારણ કે પાટીદાર સમાજના મોટા અગ્રણી નેતા ગોરધનભાઈ ઝડપિયાને આવડા મોટા જાહેર મંચ પરથી બોલવું પડે તો એમની વાતમાં કંઈક તો દમ હશે. એટલા માટે તો તેમને અગ્રણી બનાવવામાં આવ્યા છે, નેતા બનાવવામાં આવ્યા છે. હવે પોતાના નિવેદનથી છેડો ફાડે છે એ બીજી વાત છે, પરંતુ વાત એટલી જ છે કે પટેલના જેટલા પણ યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક દારૂના રવાડે ચડી જ ગયા છે. પરંતુ આ સાથે બધા યુવાનો તો નહીં જ ચડ્યા હોય, પરંતુ જેટલા પણ યુવાનો ચડી રહ્યા છે એ એક ચિંતાનો વિષય તો છે જ. એટલા માટે થઈને અગ્રણી નેતાઓને જાહેર મંચ પરથી આવું નિવેદન આપવાની જરૂર પડે છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ પણ થાય છે કે પાટીદારના યુવાનો જો દારૂ પીતા હોય તો એની પાછળ જવાબદાર છે કોણ?
ખુદ પાટીદારના યુવાનો, સરકાર કે પછી બીજી કોઈ સંસ્થા કે પછી એની સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિઓ? હવે આ નિવેદન એટલે કે ગોરધનભાઈ ઝડપિયાનું જ્યારથી નિવેદન આવ્યું છે ત્યારથી અલગ અલગ નેતાઓના નિવેદન આવી ગયા છે, પરંતુ કોંગ્રેસનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ નેતા ગીતા પટેલે ગોરધન ઝડપિયા પર પ્રહાર કરતા કહ્યું છે કે સમાજને સલાહ આપવાને બદલે સરકારને સૂચન કરવું જોઈએ. આ સાથે એમને એમ પણ કહી દીધું છે કે ગોરધન ઝડપિયા ક્યાંક ભૂલી તો નથી ગયા ને કે તેઓ ભાજપમાં જ છે. એટલે કે ઇન શોર્ટ જો જોવા જાય તો એમણે ગોરધનભાઈ ઝડપિયાને બદલે ભાજપ ઉપર સીધા પ્રહારો કર્યા. એમને પણ શું કહ્યું છે એક વાત સાંભળી લો. કાલે જે ગોરધનભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું કે સમાજના મંચ પરથી એમને કહ્યું કે જોજો પીળું પાણી પીતા નહીં, પણ ગોરધનભાઈ ભૂલી ગયા છે કે બીજેપી સરકારમાં છે. ખરેખર સલાહ આપવા કરતાં સૂચન કર્યું હોત કે સમાજ કેવી રીતે આમાંથી બહાર નીકળે અને સમાજના યુવાનો કેવી રીતે બહાર નીકળે. સલાહ આપ્યા કરતાં આ સૂચન એમને સરકારમાં કરવું જોઈએ કે દારૂની ટ્રકો ભરીને ગુજરાતમાં કેવી રીતે ઠલવાય છે અને કેવી રીતે પાટીદાર સમાજ એક નહીં, દરેક સમાજના યુવાનો આ દૂષણથી એના પરિવારો પીડાઈ રહ્યા છે. તો ગોરધનભાઈએ સલાહ આપવાની બદલીમાં સરકારમાં આ સૂચન કરવાનું હતું કે ખરા અર્થમાં ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે આ દારૂ કેવી રીતે આવે છે અને આના માટે ખરેખર ગુજરાત સરકારે પગલાં લેવા જોઈએ. આ દેશની અંદર, આ રાજ્યની અંદર જ્યારે આપણે ગુજરાતમાં ગાંધીનું ગુજરાત કહીએ છીએ ને જે ગુજરાતમાં દારૂ જેવું દૂષણ ઘૂસતું હોય ત્યારે ગોરધનભાઈએ મહેરબાની કરીને સલાહ ન આપવી જોઈએ. અને આજકાલ આપણા શું કહેવાય કે સમાજના નેતાઓને સલાહ આપવાનો ને ભાષણ કરવાના શોખ ઉપડી ગયા છે. ખરેખર યુવાનોને જો બહાર કાઢવા હોય તો ગુજરાતની અંદર જેવી રીતે પોલીસ હપ્તાઓ લે છે એ બંધ કરવા જોઈએ ને. ગુજરાતની અંદર જ્યારે દારૂની ટ્રકો ઘૂસે છે એને કેવી રીતે આ ગુજરાત સરકાર બંધ કરી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે આ જે નિવેદન આવ્યું છે એને જ કારણે હવે આગળના સમયમાં બબલ થવાની શક્યતાઓ છે, પરંતુ આ સાથે પ્રશ્ન એ પણ છે કે ખરેખર પાટીદારના યુવાનો જો આટલો દારૂ પીએ છે અને નેતાઓને આવું બોલવાની જરૂર પડે છે તો પછી પ્રશ્ન ક્યાં અટવાયેલો છે? શું સરકારને ખબર નથી કે દારૂબંધી છે? શું સરકારના જેટલા પણ નેતાઓ છે એને નથી ખબર કે દારૂબંધી છે? આ સાથે જો ખબર છે કે દારૂબંધી છે, લોકો પીવે જ છે, તો પાટીદાર નેતાઓને આવું બોલવાની જરૂર શું કામ પડી રહી છે? આ વિડીયો થકી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી હોય ને તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરી નાખજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarat.com સાથે જોડાયેલા રહેજો.